જો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થાના લેક્ચર નંબર 16માં દાખલા નંબર 17થી 25 સુધી ગણી ગયા હતા. આજે લેક્ચર નંબર 17માં 26મા દાખલાથી શરૂઆત કરીએ તો N26. આ દાખલામાં CU FCC પ્રકારની, તો CUના એકમ કોષનો પ્રકાર. CUના એકમ કોષનો પ્રકાર બરાબર FCC. તેથી આપણે લખી જ દઈએ, CUના એક એકમ કોષમાં કુલ પરમાણુની સંખ્યા બરાબર 4. લખી જ દેવાનું સીધું, જેમ વાંચતા જઈએ. બરાબર. પછી બીજો મુદ્દો, CUના એકમ કોષની ધારની લંબાઈ બરાબર A. અહીંયા છે ને Z બરાબર લખવાનું, Z બરાબર 4. તો ધારની લંબાઈ A બરાબર 3.608 × 10⁻⁸ સેમી. હવે જો ત્યાં ઇન્વર્સ લખાયું છે રકમમાં, એ ખોટું છે, છાપવાની ભૂલ છે. અને CUના એકમ કોષની ઘનતા બરાબર 8.92 ગ્રામ પ્રતિ સેમી ઘન હોય તો CUના આણ્વીય દળ શોધો. બોલો, ઘનતા આવી એટલે આપણી પાસે એક જ સૂત્ર છે. કયું? તો ρ બરાબર Z × mw અપોન Na × A ઘન. હવે આપણે આણ્વીય દળ mw શોધવું છે, મોલેક્યુલર વેઇટ. તો સૂત્રનો કરતાં mw કરીએ તો mw બરાબર, બોલો શું થશે? ρ × Na × A ઘન અપોન Z. તો ρ આપણને આપી દીધી છે 8.92 ગ્રામ પ્રતિ સેમી ઘન ગુણ્યા Na 6.022 × 10⁻23 ગુણ્યા A ઘન. A ઘન એટલે 3.608 × 10⁻8 સેમી આખાનો ઘન છેદમાં, બોલો Z એટલે 4, CCP એટલે FCC એટલે. તો હવે આપણે સૌથી પહેલાં તો સંખ્યાત્મક ગુણાકાર ભાગાકાર કરીશું. તો 8.92 ગુણ્યા 6.022 ગુણ્યા 3.608 ગુણ્યા 3.608 ગુણ્યા 3.608. બોલો, અહીંયા તમારો ભાગ્યા 4 રહી ગયા, તો ભાગ્યા 4 તો 630.73 બરાબર ગુણ્યા 10⁻, જોજો હવે મારે ફરી ગુણાકાર કરવો પડશે. 8.92 ગુણ્યા 6.022 ગુણ્યા, અહીંયા મારી ભૂલ થઈ, 8.92 ગુણ્યા 6.022 ગુણ્યા 3.608 ગુણ્યા 3.608 ગુણ્યા 3.608 ભાગ્યા 4. તો જવાબ 630.73 ગુણ્યા, હવે 10ની ઘાત કરીએ તો 8 તરી 24, અને 24માંથી 1 ગયા એટલે માઇનસ છે ને, એટલે -1 બરાબર 63.073 ગ્રામ પર મોલ. કેવી રીતે? તો જોજો, આ સેમી ઘન ઉડી ગયા, આ ગ્રામ છે અને આ મોલ સંખ્યા છે, એટલે છેદમાં મોલ મૂકવા પડે. તો અહીંયા તમારો જવાબ શું આવશે? બોલો, 63.73 આવ્યો. હવે કેલ્સી બદલાય એટલે થોડું વેરિએશન બદલાય છે ભાઈ. એટલે તમારા જવાબમાં ત્યાં મેં આપ્યું છે 63.12 આપ્યું છે, એટલે કેલ્સીના કારણે થોડો તો ઇસ્યુ રહેવાનો છે. ચલો, એના પછી દાખલા નંબર 26. તો દાખલા નંબર 26 જોઈએ. બોલો, 26મા દાખલાની રકમ છે, 27, દાખલા નંબર 27. તો N27. બોલો, એની રકમ છે એલઆઈના એકમ કોષની
તો એલઆઈના એકમ કોષની ધારની લંબાઈ બરાબર એ બરાબર 3.5 એંગસ્ટ્રોમ. જો એંગસ્ટ્રોમને હંમેશા મીટરમાં, અહીંયા કોઈ પણ ગણતરી હોય એમકેએસમાં ફેરવી દેવાની, તો 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર થાય. પછી એલઆઈના એકમ કોષની ઘનતા બરાબર રો, તો 0.53 ગ્રામ પ્રતિ સેમી ઘન છે. જો અહીંયા મીટર છે તો મીટરમાં ફેરવવું હોય તો સેન્ટીમીટરમાં તો 10⁻8 સેન્ટીમીટર લઈ લેવાનું, બરાબર. 0.53. તો લિથિયમના એક એકમ કોષમાં, તો લિથિયમના એક એકમ કોષમાં આવેલા પરમાણુઓની સંખ્યા બરાબર કેટલા. જો હવે તમને આ ના પૂછે, એની જગ્યાએ પૂછે એલઆઈના એકમ કોષનો પ્રકાર જણાવો, આપણે નીચેનાનો જવાબ મેળવીએ, બરાબર. આનો જવાબ મેળવીએ તો રો આવ્યું છે, એટલે રો બરાબર Z × MW/Na × A ઘન. બોલો અહીંયા સૂત્રનું કરતાં આપણને તો લિથિયમ, હવે લિથિયમનું પરમાણ્વીય દળ કેટલું બોલો ભાઈ? તો લિથિયમનું પરમાણ્વીય દળ 7 લેવાનું છે, 7 ગ્રામ પર મોલ. હા લી લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, તો એ માહિતી તમને આપેલી હશે. તો એલઆઈનું AW બરાબર 7 ગ્રામ પર મોલ. અહીંયા તત્વ હોય તો AW લખાય, સંયોજન હોય તો MW લખાય. તો આપણે અહીંયા સંયોજન નથી એટલે AW લખીશું. બોલો, તો આપણે હવે ઝેડને સૂત્રનો કરતા કરો તો ઝેડ બરાબર તો રો ઇન્ટુ Na ઇન્ટુ A ઘન અપોન AW. બોલો રો કેટલી આપી છે? 0.53 ગ્રામ પર સેમી ઘન ગુણ્યા Na 6.022 ઇન્ટુ 10⁻23 ગુણ્યા 3.5 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર આખાનો ક્યુબ છેદમાં બોલો AW તો 7 ગ્રામ પર મોલ. જોજો અહીંયા ગ્રામ ગયા, સેમી ઘન ગયા, આ મોલ ગયું. તો હવે આપણે ભાગાકાર કરીએ. 0.53 ગુણ્યા 6.022 ગુણ્યા 3.5 ગુણ્યા 3.5 ગુણ્યા 3.5 ભાગ્યા 7, એટલે જવાબ તમારો 19.55 આવે. 19.55 ગુણ્યા 10ની, ધ્યાન રાખજો 23 ને 8 તરી 24 એટલે -1 એટલે કે 1.95, બરાબર. ઇક્વિવેલન્ટ ટુ નજીકની પૂર્ણાંક સંખ્યા લેવી પડે 2, કારણ કે એકમ કોષમાં પરમાણુની સંખ્યા અપૂર્ણાંક હોય નહીં, બરાબર. તો આપણો આ જવાબ તો આવી ગયો. ચલો, પણ હવે એના ઉપરથી એકમ કોષનો પ્રકાર પૂછ્યો હોય તો આપણને ખબર છે. બોલો કુલ પરમાણુ સંખ્યા એકમ કોષમાં, કુલ પરમાણુ સંખ્યા અને એકમ કોષનો પ્રકાર. બોલો એમાં કુલ પરમાણુ સંખ્યા બોલો 1 હોય તો SCP સિમ્પલ ક્લોઝ પેક અથવા બોલો PCC પ્રિમિટિવ ક્લોઝ પેક, બરાબર. અરે PCC નહીં, મારા અહીંયા ભૂલ થાય જ છે, પ્રિમિટિવ ક્લોઝ પેક PCPM. પછી બીજું 2 હોય તો BCC, 4 હોય તો FCC અથવા CCP અને 6 હોય તો HCP. તો બોલો આપણો જવાબ 2 આવ્યો, એટલે એકમ કોષનો પ્રકાર કેવો થશે? BCC. તો આવો પ્રશ્ન પણ પૂછી શકાય. ચલો એના પછી દાખલા નંબર 28. તો N28 જોઈએ. KBRના એકમ કોષની ધારની લંબાઈ બોલો એ બરાબર આપણને આપી છે 654 પિકોમીટર.
આને સેન્ટીમીટરમાં ફેરવી જ દઈએ તો 654 ગુણ્યા જોજો હવે 10ની પિકોમીટર એટલે 10⁻12 મીટર થાય બરાબર. એને સેન્ટીમીટરમાં ફેરવીએ તો 654 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર. એક અહીંયા લઈ લઈએ એટલે સેન્ટીમીટર 2 લઈ લઈએ. તો પછી કેબીઆરના એકમ કોષની ઘનતા રો બરાબર 2.57 ગ્રામ પ્રતિ સેમી ઘન છે બરાબર. તો કેબીઆરના સ્ફટિકના એકમ કોષનો પ્રકાર શોધો. તો કેબીઆરના એકમ કોષનો પ્રકાર બોલો. આવી ગયો આગળનો દાખલો. તો પેલી જ રીતે ગણવાનું છે. ચલો રોને સૂત્રનો રોને લખીએ તો રો બરાબર ઝેડ ઇન્ટુ અહીંયા એમડબલ્યુ કારણ કે સંયોજન છે. આગળ લિથિયમ તત્વ હતું એટલે એડબલ્યુ એને ઇન્ટુ એ ઘન. બોલો સૂત્રનું કરતાં અહીંયા એ આપ્યો છે, રો આપ્યું છે, એ આપ્યું છે, રો આપ્યો છે, એમડબલ્યુ તો કેબીઆરનો આપણે જાણીએ છીએ, એને જાણીએ તો અહીંયા લખી દેવાય કેબીઆરનો એમડબલ્યુ બોલો કેટલો થશે યાદ છે? તો પોટેશિયમ 39 તો અને બ્રોમિન 80 એટલે 8 ને 3 11 119 ગ્રામ પર મોલ થાય બરાબર. પોટેશિયમ 39 હાઈલી બેબોકાના ફ્લોની સોમે એસિફોસ ક્લો આપો કે બરાબર. કેલ્શિયમ 40 ને પોટેશિયમ 39. તો આપણે કિંમતો મૂકી દઈએ તો બોલો અહીંયા સૂત્રનું કરતાં ઝેડને કરીએ ઇમ્પ્લાય ઝેડ બરાબર રો ઇન્ટુ એને ઇન્ટુ એ ઘન અપોન એમડબલ્યુ બરાબર રો તો 2.57 ગ્રામ પ્રતિ સેમી ઘન ગુણ્યા 6.022 ઇન્ટુ 10⁻23 ગુણ્યા એ ઘન તો 654 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટરનો ઘન બરાબર. હું અહીંથી બીજી 2 ઘાત ઓછી કરું તો અહીંયા પોઈન્ટ આવી જાય 8 કરી દઉં તો બરાબર. 654માંથી 2 પોઈન્ટ ઓછા કર્યા એટલે 8 થઈ ગઈ. છેદમાં બોલો એમડબલ્યુ 119 ગ્રામ પર મોલ. ચલો હવે ભાગાકાર કરી નાખીએ તો 2.57 ગુણ્યા 6.022 ગુણ્યા 6.54 ગુણ્યા 6.54 ગુણ્યા 6.54 ભાગ્યા 119 બરાબર 36.4 આવ્યો ગુણ્યા 10ની આ 23 પ્લસ ના 24 માઇનસ એટલે -1 બરાબર 3.64 ઇક્વિવેલન્ટ ટુ. હવે જો આપણે ઝેડને સૂત્રનો કરતાં કર્યું છે ઝેડ ક્યારે અપૂર્ણાંકમાં ના હોય તો 4 લખી દેવાનું. આમે 0.50થી વધારે હોય એટલે આપણે બાયફર્ગેશનમાં શું કરીએ છીએ રાઉન્ડ ઓફમાં તો 4 તેથી લખાય. અહીં ઝેડ બરાબર 4 હોવાથી બોલો કેબીઆરનો એકમ કોષ કયા પ્રકારનો થશે તો એફસીસી અથવા સીસીપી પ્રકારનો હોય છે. આવું મસ્ત અક્ષરે લખી દેવાનું અને છેલ્લે લખવાનું આન્સર. એટલે ચેક કરવાવાળાને તકલીફ ઓછી. જેટલી ચેક કરવાવાળાને તકલીફ ઓછી એટલા તમારા માર્ક્સ વધારે. હવે જુઓ એના પછી દાખલા નંબર 29 જોઈએ. દાખલા નંબર 29 N29. તો N29ની રકમ છે સીયુ ધાતુના સ્ફટિકની ઘનતા. સીયુ ધાતુના સ્ફટિકની ઘનતા બરાબર 8.95 ગુણ્યા સીધી જ આપી છે ગ્રામ પ્રતિ સેમી ઘન. હું આને રો સંજ્ઞા આપી દઉં. પછી કોપર પરમાણુની ત્રિજ્યા તો સીયુ પરમાણુની ત્રિજ્યા આર બરાબર 127.8 PM બરાબર 127.8 ગુણ્યા 10⁻10 CM
બરાબર 1.228 કરી નાખો હવે રાઉન્ડ ઓફ કરીને. આપણે જુઓ હવે અહીંયા છે ને જે આપી હોય જ વેલ્યુ લેવાની, જવાબમાં રાઉન્ડ ઓફ થાય, રકમમાં રાઉન્ડ ઓફ કરાય નહીં. તો અહીંયા 127.8, અહીંયા આપણે 101.278 ઇન્ટુ 10⁻8 સેન્ટીમીટર લઈ લઈશું. ચલો, તો કોપર ધાતુના સ્ફટિકનો પ્રકાર, તો Cu ધાતુના એકમ કોષનો પ્રકાર બરાબર કેટલા? બોલો હવે. તો અહીંયા તો આપણને શું આપી છે? એ નથી આપ્યું, બરાબર, રો આપી છે. વિચારો વિચારો વિચારો, ચલો હેડો ફટાફટ વિચારો. જો આ મોસ્ટ આઈએમપી દાખલો છે, આ પૂછાઈ ગયેલો છે જી એડવાન્સમાં, બરાબર. હું અહીંયા લખીશ બ્લુ કલરની પેનથી. આ દાખલો જોઈને ભલભલાનું પાણી ઉતરી જાય. મોસ્ટ આઈએમપી કેમ? તો આ દાખલો 3 વખત ગણવો પડે. 3 વખત ગણીને તમે આનો સાચો જવાબ આપી શકો. એટલે મેં તમને કહ્યું કે વિચારો. તો આપણે 3 સેક્શન, હવે જોજો અહીંયા 3 સેક્શન હું પાડી જ દઉં છું, કારણ કે આપણી પાસે એકમ કોષના 3 પ્રકાર છે. કયા 3? તો પહેલો સાદો ઘન. તો પહેલી ધારી લઈએ, ધારો કે Cuનો એકમ કોષ SCP પ્રકારનો છે. એવું બીજું ધારીએ, ધારો કે Cuનો એકમ કોષ બોલો BCC પ્રકારનું છે. અને ત્રીજું લઈએ, ધારો કે Cuનો એકમ કોષ FCC અથવા CCP અથવા બોલો HCP પ્રકારનો છે. બરોબર, કારણ કે આપણને આર આપ્યું છે, આર ઉપરથી એ શોધવો જ પડે. તો અહીંયા આવે તો તેથી બોલો Cuનો ક્રોસ SCP પ્રકારનો હોય, સાદો ઘન પ્રકારનો હોય, તો ધારનું માપ બરાબર એ બરાબર શું થાય? 2R. એટલે કે 127.8. આપણે છેલ્લું જ ગણતરી લઈએ તો જો એ બરાબર 2R બરાબર આપણે ગુણાકાર કરી દઈએ તો 101.278 ગુણ્યા 2 એટલે 2.556. 3 આંકડા સુધી જ લેવાનું ભાઈ. 2.556 ઇન્ટુ 10⁻8 સેન્ટીમીટર. લાઈન સરસ પહેલાં આ ગણી નાખીએ, પછી આ ગણીએ ને પછી આ ગણીએ. બરાબર. હવે જોજો આના ઉપરથી ઘનતા શોધી કાઢવાની. બરાબર, ઘનતા શોધી કાઢવાની. તો અહીંયા હું લખી દઉં Cuનો AW બરાબર 63.5 ગ્રામ પર મોલ છે. બરાબર. આપણે તો અહીંયા રો શોધીએ. બોલો રો બરાબર તો Z ઇન્ટુ એમ AW, અહીંયા AW આવશે તત્વ છે એટલે, અપોન Na ઇન્ટુ એ ઘન. ચલો કિંમતો મૂકીએ તો Z અહીંયા સાદો ઘન હોય, સાદા ઘનમાં પરમાણુની સંખ્યા 1 થાય, ગુણ્યા AW 63.5 છેદમાં Na 6.022 ઇન્ટુ 10⁻23 ગુણ્યા એ ઘન. તો હવે અહીંયા નાની જગ્યા છે એટલે આપણે ગુણાકાર એ રીતે કરીને જ મૂકીશું. 2.556 ગુણ્યા 2.556 ગુણ્યા 2.556 તો 16.698. પોઈન્ટ પછીના 3 આંકડા જ લેવાના, ગુણ્યા 10⁻24. ચલો હવે ફાઇનલ ભાગાકાર કરીએ તો આ 24 ઉપર જતી રહી. બરાબર. તો એ પછી લઈએ છીએ તો 63.5 ડિવાઇડેડ બાય 6.022 બરાબર ડિવાઇડેડ બાય 16.698. બોલો જવાબ તમારો આવ્યો 0.631 ગુણ્યા, બોલો અહીંયાથી 1 ઘાત વધીથી એ ઉપર ગઈ એટલે ફાઇનલ જવાબ આવ્યો 6.31 ગ્રામ પર સેમી ઘન. પરંતુ આપણને આપેલી ઘનતા, પરંતુ અહીંયા લખાય પરંતુ આપેલી રો બરાબર 6.31 ગ્રામ પર 8.95 ગ્રામ પર સેમી ઘન છે. આપેલી ઘનતા બરાબર, આપેલી ઘનતા કેટલી છે? બરાબર 8.95. તેથી આ એકમ કોષ
એસસીપી પ્રકારનો નથી. જોજો, આ ટ્રાયલ એન્ડ એરર મેથડ કહેવાય આને. એડવાન્સમાં દાખલો કઈ રીતે પૂછાશે મને પણ આઈડિયા નથી, પણ આપણને રકમ આપી છે એમાંથી દાખલો શોધતા શીખવાનું છે. ચલો એવી રીતે લખીએ. તેથી ધારનું માપ, બોલો અહીંયા ધારનું માપ કેટલું થાય? તો બીસીસીમાં આંતરિક વિકર્ણ હોય એટલે √3a બરાબર 4r થાય. આંતરિક વિકર્ણ હોય અને તેથી a બરાબર શું થશે? 4r/√3. તો આપણે કિંમતો મૂકીને સીધો ભાગાકાર જ કરીએ, સીધો જવાબ જ લાવીએ છીએ. તો 3નો રૂટ એટલે 1.73. તો 4 ગુણ્યા ધારનું માપ આપણું છે 1.278. 4 ગુણ્યા બરાબર ભાગ્યા 1.73. તો જવાબ તમારો 2.95 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર આવ્યું. બરાબર. આ કોના માટે લીધું? આંતરિક એટલે બીસીસી બોડી સેન્ટરમાં આંતરિક વિકર્ણ ઉપર પરમાણુ જોડાયેલા હોય. ચલો એના માટે રો શોધી. હવે તો હું સીધી કિંમતો જ મૂકીશ. આ સૂત્ર જગ્યા બચાવું છું, આ સૂત્ર નથી મૂકતો. બોલો ઝેડ તરીકે, તો બીસીસીમાં ઝેડ તરીકે 2 હોય, પછી AW 63.5 છેદમાં 6.022 × 10⁻23 ગુણ્યા અહીંયા આપણે આનો ઘન લેવો પડશે, તો એનો ઘન કરીને જ મૂકી દઈએ. તો 2.95 ગુણ્યા 2.95 ગુણ્યા 2.95 બરાબર 25.67 ગુણ્યા 10⁻24. હવે જોજો, ગણતરીની ઝડપ લાવવા માટે આટલા પદ કોમન છે, જોઈ લો. અને ત્રીજી ગણતરીમાં એ પદ કોમન જ આવશે. તો આપણે શું કરીશું? એનું ગુણાકાર એક વખત મૂકી જ દઈશું. તો 2 ગુણ્યા આ ભાગ કોમન આવશે. બરાબર, આટલો કોમન આવશે. અહીંથી મારી ભૂલ થઈ, મેં આટલો. તો એટલી આપણે જેટલો સમય બચાવીશું એટલા વધુ MCQ સોલ્વ કરી શકીશું. તો 63.5 ભાગ્યા 6.022 આટલાનો તો ગુણાકાર લઈ જ લઈએ. એટલે બોલો અહીંયા હવે લખવાનું 2 ગુણ્યા 10.54 544 છેદમાં બોલો 25.67 ગુણ્યા 10⁻24. અને પછી શોધીએ તો 2 ગુણ્યા 10.544 ભાગ્યા 25.67. આ અહીંયા લઈ લીધું છે એટલે આ 10⁻1 થઈ જશે. બરાબર. અને આ 23ને અહીંયા લઈ લીધી છે. તો બોલો શું થઈ ગયો જવાબ તમારો? તો 821 ગુણ્યા 10⁻1 એટલે કે 8.10+1. તો 8.21 ગ્રામ પર મોલ. બોલો અહીંયા વાક્ય લખાય કે આપેલી 8 પોઈન્ટ. હવે જોજો અહીંયા વેઇટ એન્ડ વોચ. કેમ? તો આ બહુ દૂરની વેલ્યુ હતી, આ નજીકની છે. હવે ત્રીજી ગણવી પડે. ત્રીજી ગણીએ જો એનાથી નજીક આવતી હોય તો આ વિધાન લખવાનું, નહીંતર નહીં લખવાનું. એટલે નેગેટિવ પોઝિટિવ. ચલો, તેથી ધારનું માપ તો √2a બરાબર 4r અને તેથી a બરાબર 2√2r. તો એમાં કિંમતો મૂકી દઈએ. 2નું વર્ગમૂળ 1.41 ગુણ્યા 2 ગુણ્યા 1.278 બરાબર 3.61 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર થયું. ચલો હવે સીધો રો મૂકીએ. તો રોમાં અહીંયા FCC, CCP કે HCPમાં Z બરાબર 4 આવે. તો હું અહીંયા સીધી 4 ગુણ્યા, બોલો આ વેલ્યુ આપણે આ બેના ગુણાકારથી લઈ લીધી હતી, 10.544 છેદમાં બોલો અહીંયા 3.61 ગુણ્યા 10ની, જોજો આનો ઘન કરીશું, પણ અહીંયા એક જ ઘાત લઈશું માઇનસ. કેમ? તો એક આ 23 ઘાતમાં જતી રહી છે. ખબર પડી? 23 ઘાત 24 થઈ, એમાંથી એક જતી રહી. એટલે તો હવે ભાગાકાર કરીએ તો 4 ગુણ્યા 10.544 ભાગ્યા 3.61 ભાગ્યા 3.61 ભાગ્યા 3.61. જવાબ તમારો આવ્યો 0.896 ગુણ્યા 10⁻1 આ ઉપર ગઈ એટલે તો 8.96 ગ્રામ પર મોલ. બોલો, તો હવે તમે નક્કી કરી શકો કે આપણને આપેલી ઘનતા 8.95, અહીંયા 8.96 આવી, તો આ ત્રણમાંથી કયા પ્રકારનો એકમ કોષ હોઈ શકે?
તો આને ટ્રાયલ એન્ડ એરર મેથડ કહેવાય. તમે આ ગણતરી ધારો કે ધારણા આવી પહેલી જ કરી હોય તો તમારા બાકીના બે કરવા ના પડે, ત્યાં સીધો જ જવાબ આવી જાય. પણ હું એવું ઇન્સિસ્ટ નહીં કરું, તમારે લાઇનસર જ જવાનું છે. જી એડવાન્સમાં લાઇનસર જશો આ રીતે પહેલો, કારણ કે આપણે પહેલો HCP એકમ કોષ ભણ્યા, પછી BCC, પછી આ ભણ્યા છીએ. તો તમે કોઈ પણ જ્યારે બુદ્ધિ વાપરવાની આવે ત્યારે હું એટલું જ કહીશ કે પહેલો માળ બન્યા વગર 10મો માળ બને નહીં. તમે સીધો 10મો માળ બનાવો છો તોય માર્ક્સ કપાય, કારણ કે શક્ય જ નથી. એટલે જી એડવાન્સ માત્ર તમારી આવડત નહીં, તમારી બુદ્ધિની પણ પરીક્ષા છે. એટલે આખો દાખલો હવે પછી અહીંયા લખવું પડે આ જ રીતે. આપેલી ઘનતા 8.95 છે, તેથી આપેલો એકમ કોષ BCC પ્રકારનો નથી. અહીંયા લખવું પડે આમ, આપેલી ઘનતા પણ 8.95 છે, તેથી આપેલા CUનો એકમ કોષ FCC, CCP અથવા HCP પ્રકારનો હશે. પડી બહુ મસ્ત દાખલો છે, એટલે તો મેં મોસ્ટ IMP લખ્યું. ચલો એના પછીનો દાખલો, દાખલા નંબર 30. તો દાખલા નંબર 30 જોઈશું. N30માં ધ્યાન અહીંયા રાખજો. LiBH4ના ઓર્થોરોમ્બિક એકમ કોષમાં Z બરાબર 4. હવે હું ટૂંકમાં લખીશ. જો હવે અહીંયા એક MCQ મળી જાય સીધો જ. કયો MCQ મળે ખબર છે? ઓર્થોરોમ્બિક. તો આપણે પેલું કોષ્ટક ભણ્યા હતા, શું હતી ટ્રીક એની? યાદ કરો. અહીંયા પહેલી જ લાઈન એકમ કોષના પ્રકાર માટે શું હતી? સોચો ફટાફટ. ટ્રીક નહીં આવડે તો કેમેસ્ટ્રી નહીં આવડે ભાઈ. હું તમને સહેલું કરીને ટ્રીક આપું એનો મતલબ એવો નથી કે આપણે ટ્રીક. તો ટ્રીક ગટે ઓર હેર મોટા, ગટે ઓર હેર અહીંયા રહો મોટા, ઘન ટેટ્રાગોનલ ઓર્થોરોમ્બિક. P યાદ આવે છે બધામાં? P તો કરી જ દેવાનો તો સાથે સાથમાં. પછી પહેલા બીજા ત્રીજામાં B, પછી પહેલા ત્રીજામાં PB, F અને છેલ્લામાં E છેલ્લે તો PBFE. આ રીતે મેં તમને શીખવાડ્યું હતું. તો ઓર્થોરોમ્બિકમાં 4 પ્રકારના એકમ કોષ છે. સાદો છે, બોડી સેન્ટર છે, ફેસ સેન્ટર છે અને એન્ડ સેન્ટર છે. હવે જો સાદો હોય તો પરમાણુ સંખ્યા 1 થાય, બોડી સેન્ટર હોય તો 2 થાય, ફેસ સેન્ટર હોય તો 4 થાય અને એન્ડ સેન્ટર હોય તો 2 થાય. તો આપણને 4 ઉપરથી જ ખબર પડી જાય કે એકમ કોષ કયા પ્રકારનો હશે. તો ફેસ સેન્ટર એટલે કે FCC, CCP કે HCP. તો આ MCQ સોલ્વ કરવાની રીત શીખવાડી. આખો દાખલો ગણવાની જરૂર જ ના પડે. ખબર પડી? તો આવી બુદ્ધિ ચલાવજો. ટ્રીક છે ને તમને બહુ જ ઉપયોગમાં આવશે. જોજો જી નીટમાં, એ તો હું તમને ગેરંટી આપું છું. ચલો હવે દાખલો ગણીએ. તો અણુ સંખ્યા 4 છે અને તેના માટે A બરાબર 6.81 એંગસ્ટ્રોમ, પછી B બરાબર 4.43 એંગસ્ટ્રોમ અને C બરાબર 7.17 એંગસ્ટ્રોમ હોય તો LiBH4ની ઘનતા શોધો. બરોબર. અહીંયા તમને પરમાણુ ભાર આપી દીધા છે. Li નો 7, B નો 11 અને H બરાબર 1 પરમાણુ ભાર આપી દીધા છે. બરાબર. ચલો તો સૌથી પહેલાં આની મદદથી એ ઘન શોધવો પડે, કારણ કે આપણી પાસે ρ બરાબર Z ઇન્ટુ MW અપોન Na ઇન્ટુ એ ઘન છે. ચલો Z આપી દીધો છે, MW અહીંથી શોધીશું, Na આપણી પાસે છે અને એ ઘન. તો સૌથી પહેલાં એ ઘન એ બરાબર ધારનું માપ બરાબર અહીંયા શું થશે? તો આપણે એ ધાર અહીંયા ઓર્થોરોમ્બિક છે એટલે કે ABC જુદા જુદા હોય. તો તેથી બોલો એકમ કોષનું કદ
બરાબર એ ગુણ્યા બી ગુણ્યા સી. તો હવે 6.81 ગુણ્યા 4.43 ગુણ્યા 7.17 હું એંગસ્ટ્રોમનો આખો ઘન કરવો પડે. આ કોમન ના નીકળે ભાઈ, ગુણાકાર થાય છે. ચલો તો આનું પહેલું સહેલું ગુણાકાર કરી દઈએ. તો 6.81 ગુણ્યા 4.43 ગુણ્યા 7.17 બરાબર 216.31 ગુણ્યા 10ની, હવે એંગસ્ટ્રોમ છે, સેન્ટીમીટરમાં ફેરવે એટલે 10⁻8 ગુણ્યા 3 એટલે 10⁻24 સેન્ટીમીટર ક્યુબ. ચલો એ મળી ગયો આપણને. આ શું મળ્યો? એ. હવે શોધીએ MW. તો MW બરાબર LI પ્લસ 4AL, સોરી બી છે અહીંયા, LILH4 નહીં. તો LI પ્લસ બી પ્લસ 4H, તો લિથિયમ 7 વત્તા બોરોન 11 વત્તા 4 હાઇડ્રોજનના 4, તો 7 ને 4 11 દુ 22 ગ્રામ પર મોલ. બરોબર. હવે કિંમતો મૂકીએ તો બોલો Z બરાબર 4 ગુણ્યા MW બરાબર 22 છેદમાં 6.022 ઇન્ટુ 10⁻23 ગુણ્યા એ ઘન આપણી પાસે છે 216.31 ગુણ્યા 10⁻24 સેન્ટીમીટર ક્યુબ. બોલો પતી ગયું. તો ભાગાકાર કરી દઈએ. તો 88 ભાગ્યા 6.022 ભાગ્યા 216.31, તો જવાબ તમારો આવ્યો 0.0675 ઇન્ટુ 10⁻+1 બરાબર 0.675 ગ્રામ પર મોલ. આન્સર બોલો કેટલો આવ્યો? કમ્પ્લીટ 675 અથવા તો 676. ભાઈ આગળ પાંચડો છે એટલે એક વધે. ચલો એના પછી 31મો દાખલો. ભાઈ ચોપડીમાં આ પાઠમાં એક પણ દાખલો નથી. આ બધા જ જે દાખલા હું ગણાવી રહ્યો છું એ બધા જી મેન્સ જી એડવાન્સમાં પૂછાયેલા છે. એક જ મિનિટ ચાલુ રાખજો. ચલો હવે દાખલા નંબર 31 જોઈએ. તો N31 એક ધાતુ અનુક્રમે FCC અને BCC એમ બે પ્રકારના એકમ કોષ બનાવે છે. તો એક ધાતુ FCC અને BCC એમ બે પ્રકારના એકમ કોષ બનાવે છે. બરોબર. જો તેના આ બે એકમ કોષની ધારની લંબાઈ, તો તેના FCC એકમ કોષની ધારની લંબાઈ એ બરાબર 3.5 એંગસ્ટ્રોમ અને BCC એકમ કોષની ધારની લંબાઈ એ બરાબર 3 એંગસ્ટ્રોમ હોય, તો FCC એકમ કોષની ઘનતા અને BCC એકમ કોષની ઘનતાનો ગુણોત્તર એટલે કે ρFCC અપોન ρBCC બરાબર કેટલા? બોલો એક જ સ્ટેપનો દાખલો છે. ચલો આપણે પહેલું FCC માટે ρFCC બરાબર Z ઇન્ટુ MW અપોન NA ઇન્ટુ A ઘન. જો MW ને NA તો એક જ રહેવાના. એવી રીતે અને BCC માટે ρBCC બરાબર બોલો Z ઇન્ટુ MW અપોન NA ઇન્ટુ A ઘન રહેવાના. તો MW તો ઉડાડી જ દઈએ અને તેથી હવે સીધું જ સૂત્ર મૂકીએ ρFCC અપોન ρBCC બરાબર બોલો અહીંયા Z અપોન A ઘન ગુણ્યા આ છેદમાં ગયું એટલે વ્યસ્ત થઈ જશે A ઘન BCC, આવું લખવું પડશે અહીંયા ZFCC. આપણે F અને B જ લખીએ એકલું. ચલો અહીંયા ધ્યાન રાખો.
તો ઝેડ એફ અપોન એ ક્યુબ એફ, એવી રીતે એ ક્યુબ બી નાનો બી કરજો અપોન ઝેડ બી. ચલો હવે આપણને ખબર છે કે ઝેડ એફ કેટલો છે તો 4, અને અહીંયા એ ઘન આપણે તો 3.5. હવે સીધું જ આમાં એંગસ્ટ્રોમમાં જ લઈ લેવાનું. તો 3.5 ગુણ્યા 3.5 ગુણ્યા 3.5 એટલે 42.875 એંગસ્ટ્રોમ ઘન લખી દેવાનું, ગુણ્યા ચલો 3 તરી 9 તરી 27 એંગસ્ટ્રોમ ઘન છેદમાં બીસીસીમાં પરમાણુ સંખ્યા કેટલી હોય તો કે 2. તો હવે તો 2 એંગસ્ટ્રોમ ગયા તો 27×54 ભાગ્યા 42.875. જવાબ તમારો આવ્યો 1.2594, એટલે કે 1.26. આન્સર કેટલો આવે? 1.26. ચલો એના પછી 32મો દાખલો લઈ લઈએ. તો 32મા દાખલાની રકમ આ રીતની છે. પ્રાયોગિક રીતે નક્કી કરતા NaClના એકમ કોષની ધારની લંબાઈ. તો અહીંયા લખવાનું NaClના એકમ કોષની ધારની પ્રાયોગિક લંબાઈ. તો AP, એ ફોર ધારનું માપ અને P ફોર પ્રેક્ટિકલ. બોલો, પ્રાયોગિક રીતે નક્કી કરતા NaClના એકમ કોષની ધારની લંબાઈ 0.5627 નેનોમીટર છે, અને એકમ કોષની ઘનતા ρP 2.164 ગ્રામ પર સેમી ઘન છે. જોજો મસ્ત દાખલો છે આ રહ્યો. તો NaClના એકમ કોષમાં કયા પ્રકારની ક્ષતિ હશે? તો NaClના એકમ કોષમાં હાજર ક્ષતિનો પ્રકાર બરાબર ખાલી જગ્યા, અને ગેરહાજર Na+ અને Cl- આયનોની સંખ્યા. જોરદાર દાખલો છે ને ભાઈ, ભૂકા કાઢે એવો. બોલો શું કરીશું આ દાખલામાં? વિચારો. તો પહેલાં હું તમને ટાઈમ આપું છું વિડીયો સ્ટોપ કરીને. બોલો શું વિચાર્યું? શું વિચાર્યું તમે? વિડીયો સ્ટોપ કરવાનું મેં કહ્યું હતું, બરાબર? વિડીયો સ્ટોપ કરીને વિચારવાનું. તો આપણને આ પ્રાયોગિક ઘનતા આપી છે, NaClનો એકમ કોષ આપી દીધો છે. આપણે જાણીએ છીએ કે NaClનો એકમ કોષ કઈ? તો FCC રચના ધરાવે છે. તો એની સૈદ્ધાંતિક ઘનતા શોધી કાઢીએ. સમજ્યા? સૈદ્ધાંતિક ગણતરી કરીને ઘનતા શોધીએ તો NaClના એકમ કોષમાં FCC એટલે 4 થાય. તો પહેલી સૈદ્ધાંતિક શોધીએ. હવે સૈદ્ધાંતિક જેટલી જો પ્રાયોગિક મળે તો ક્ષતિ ગેરહાજર, અને સૈદ્ધાંતિક જેટલી ના મળે તો એના પછી આપણે પેલું સ્વાદા વ્યાજના દાખલા ગણતા હતા ને એ રીતે દાખલો ગણવો પડે. તો ચલો અહીંયા હું પહેલી સૈદ્ધાંતિક ઘનતા શોધીશ. તો સૈદ્ધાંતિક ઘનતા માટે હું શું કરીશ? બોલો. તો ρ બરાબર, હું બીજું લખાણ લખતો નથી, Z × MW અપોન Na × અહીંયા આખું વાક્ય લખવા દો મને. તો સૈદ્ધાંતિક ઘનતા બરાબર ρ થિયોરિટિકલ. જોજો, Z × MW અપોન Na × A ઘન. ચલો આખી સળંગ જ ગણતરી કરીએ. તો FCC એકમ કોષમાં 4 ગુણ્યા NaClનો પરમાણુ ભાર 58.5 છેદમાં 6.022 × 10⁻23 ગુણ્યા, આ તો પ્રાયોગિક જ લેવી પડે, એમાં તો આપણી પાસે ધારનું માપ તો બીજું કોઈ આવે જ નહીં સૈદ્ધાંતિક, બરાબર? તો એને આપણે મીટરમાં સેન્ટીમીટરમાં ફેરવી દઈએ, કારણ કે આ સેમીમાં છે. તો 0.5627 ગુણ્યા 10⁻9 મીટર. મીટરમાંથી સેન્ટીમીટર કરવા હોય તો આ 7 કરી દેવાના. તો 0.5627 ગુણ્યા 10⁻7 સેન્ટીમીટરનો ઘન. ચલો આખું ગણતરી કરી દઈએ. અહીંયા ગ્રામ પર મોલ આવે.
તો આખી ગણતરી કરીને ફાઇનલ આંકડો જ મૂકું तो तमारो अंतिम जवाब 218.09 गुण्या 10 जो आ 23 है आ 7 तरी 21 थी એટલે 2 गई तो -2 बराबर 2.18 ग्राम प्रति सेमी घन आवे। शू आवे 2.18 ग्राम प्रति सेमी घन केटली आवे बराबर। चलो हवे आपणे सीधुं ज मूकी दईए अहींया तो आपने मळी। हवे आनी उपरथी पद मूकीए तो 2.18 ग्राम प्रति सेमी घन घनता होय त्यारे जो मस्त वस्तु आवशे हो तमे बहु ज कन्फ्यूज थाय एवो दाखलो छे। बोलो शुं शोधशो तो क्षति। हवे क्षतिनुं कोई माप होतुं नथी। આપણે પૂર્ણતા નક્કી કરી શકીએ કોઈપણ વ્યક્તિ કેટલો પૂર્ણ છે નક્કી કરી શકીએ ને એના આધારે એની ક્ષતિ નક્કી થાય। તો અહીંયા ક્ષતિ જો હું તમને પહેલાં ક્ષતિ ત્યારે ક્ષતિ બરાબર 0%। તો ઘનતા 2.164 ગ્રામ પર સેમી ઘન હોય ત્યારે ક્ષતિ બરાબર તો આ તો 0 વડે ગુણીએ 0 જ આવે ને। તો ક્યારે કોઈપણ વસ્તુ હંમેશા પોઝિટિવ સાઈડ જ ગણતરી લેવાની। તો ક્ષતિની જગ્યાએ શું લખવાનું પૂર્ણતા। શું લખવાનું पूर्णता बराबर 100%। तो पूर्णता बराबर केटला तो 2.164 गुण्या 100 भाग्या 2.18 बराबर बोलो शू थशे तो 2.164 गुण्या 100 भाग्या 2.18 એટલે જવાબ તમારો આવ્યો 99.26%। 99.26% એટલે કે 99.3% લેવાય। તેથી બોલો ક્ષતિના ટકા બરાબર તો 100 માઇનસ 99.3% એટલે કે 0.07%। 0.07%। બોલો ક્લિયર। તો એની ઉપરથી હા હવે एक मिनिट हो गई। तो हवे क्षति आपने मळी गई। हवे जो क्षति 0.07% है NaCl में कई क्षति हशे बोलो। आपने क्षतिनो प्रकार पूछ्यो छे तो NaCl केवो घन पदार्थ है आयनीय अने आयनीय घन पदार्थ में 2 प्रकारनी क्षति हो शॉर्टकी के फ्रेंकल बराबर। आ जवाब तो गणतरी में लेवानो ज नथी। आ तो सीधो जवाब आई जाए। अने शॉर्टकी क्यारे उद्भवे तो शॉर्टकीनुं बीजुं नाम जोड़की। हवे Na प्लस अने Cl माइनसनुं कद नक्की करीए तो एनी इलेक्ट्रॉन रचना 2-8 थाय अने Cl नुं कद थाय तो 2-8-8 એટલે કે બાહ્યતમ કક્ષામાં એકનો જ તફાવત છે એટલે કે કદ લગભગ કેવા છે સમાન। તો અહીંયા લખી દઈએ શોર્ટકી અને બોલો કેટલા આયનો ગેરહાજર હશે તો આ જે ક્ષતિ જેટલા। તો હવે જો તમને જે મેં અંદર ગણીને દાખલો આપ્યો છે એમાં કદાચ કેલ્સીના ચેનના કારણે 99.2 છે અને એના કારણે ક્ષતિ આવી 0.08%। પણ આપણે અહીંયા ગણતરી કરીએ એમ તો 0.07% Na પ્લસ અને Cl માઇનસ આયનો ગેરહાજર હશે। આ રીતે આ દાખલો ગણવાનો છે બરાબર। અંદરના દાખલાની રીત જુદી છે અહીંયા જુદી છે તમને કહી દઉં। મેં ગણીને આપ્યો રીત જુદી છે આ જુદી છે એટલે જ્યાં હું એટલા માટે જુદી રીતે ગણું છું કે તમે દરેક વખતે વિચારીને ગણો। તમારી રીત ભલે જુદી જવાબ તો આવશે જ જવાબ આવી જ જાય। આ તો કેલ્સીનું વેરિએશન છે ભાઈ। આ 0.07 અને 0.08 એ કેલ્સીનું વેરિએશન છે। ચલો પછી દાખલા નંબર 33। દાખલા નંબર 33 તો દાખલા નંબર 33 માં Alનું પરમાણુય દળ तो Alનું AW सीधું જ લખી દઈશ 27 ગ્રામ પર મોલ છે બરાબર। Alનું પરમાણુય દળ 27 ગ્રામ પર મોલ। પછી Alની ઘનતા બરાબર 2700 કિલોગ્રામ
પ્રતિ મીટર ઘન છે. જો અહીંયા તમને થોડું પછી એલનો એકમ કોષ બરાબર એફસીસી. તો એલની પરમાણ્વીય ત્રિજ્યા આર બરાબર કેટલા? બોલો શું કરશો? તો સૌથી પહેલાં ગ્રામ પર મોલ છે એટલે એને ગ્રામમાં ફેરવવા પડે. તો જો આને આખું આ રીતે ગણવું પડે. તેથી ρ બરાબર 2700 ગુણ્યા 1000 આ ગ્રામ થયા, છેદમાં મીટર ઘન એટલે 100 સેન્ટીમીટર ઘન લખવા પડે. અને પછી તમે ભાગાકાર કરીને જવાબ લાવો તો 2700 ગુણ્યા 1000 ભાગ્યા એકડાની પાછળ 6 મીંડા 2 3, તો જવાબ તમારો 2.7 ગ્રામ પ્રતિ સેમી ઘન આવ્યો. બરાબર ભાઈ, જ્યાં કેલ્સી વાપરવા મળતું હોય ત્યાં વાપરી જ લેવાનું, નથી વાપરવા મળતું ત્યાં હું તમને વગર કેલ્સીએ જ્યારે બોર્ડ જી નીટમાં જ આપણે નથી વાપરવાનું, બોર્ડ સુધી તો વાપરવાનું છે. તો બોર્ડની પરીક્ષા પતી જાય પછી આવા બધા દાખલા હું વગર કેલ્સીએ શીખવાડીશ. અત્યારે હાલ કેલ્સીથી શીખી લો, જ્યારે જે વસ્તુની જરૂર પડે એ વખતે એનો ઉપયોગ કરવાનો. એટલે શું થાય, આપણને પહેલી તો આત્મવિશ્વાસ આવે કે ભાઈ મને આવડે છે. આત્મવિશ્વાસ આવ્યા પછી નવી વસ્તુ શીખવાની હોય. તો જોઈએ હવે આપણે રોનું સૂત્ર જ મૂકીએ, કારણ કે પરમાણ્વીય ત્રિજ્યા શોધવી છે. એકમ કોષ આપી દીધો છે, ઇમ્પ્લાઇઝ ઝેડ બરાબર 4 થઈ ગયા. તો ρ બરાબર ઝેડ ઇન્ટુ એ ડબલ્યુ અહીંયા લખીશું અપોન NA ઇન્ટુ એ ઘન. બોલો આપણી પાસે ρ છે, ઝેડ છે, એ ડબલ્યુ છે, NA છે, એ ઘન શોધીએ તો ઇમ્પ્લાઇઝ એ ઘન બરાબર બોલો શું થશે? તો ઝેડ ઇન્ટુ એ ડબલ્યુ અપોન ρ ઇન્ટુ NA. ચલો કિંમતો મૂકીએ તો 4 ગુણ્યા હવે એ ડબલ્યુ તો 27 છેદમાં તો 2.7 ગ્રામ પર સેમી ઘન. બરાબર, અહીંયા ગ્રામ પર મોલ લખી દઈએ. અને NA તો 6.022 ઇન્ટુ 10⁻23. ચલો આ ભાગાકાર બહુ સહેલો છે. અહીંથી એક પોઈન્ટ ઉડાડી દઉં, 27 કરું તો 23 ના 22 થઈ જાય. ખબર પડી? 27 સીધા ઉડી ગયા. હવે 4 ને 6 વડે ભાગીએ તો 4 ભાગ્યા 6.022, તો જવાબ તમારો 0.66 આવ્યો. 0.66 ગુણ્યા 10ની આ ઘાત ઉપર જતી રહી એટલે -22. તો આ એ ઘન આવ્યો. જો હવે એ ઘન છે, એનું ઘનમૂળ શોધવું હોય તો આ ઘાત છે ને એ 3ના ગુણાંકમાં હોવી જોઈએ, એટલે કાં તો 21 હોવી જોઈએ કાં તો 24. તો આપણે એને 21માં રૂપાંતરિત કરવી છે, એક માઇનસ કરવી છે. બોલો, એક ઓછી કરવી છે તો શું કરવું પડે? એક ઓછી કરવી હોય તો અહીંયા આ રીતે 10⁻21 ગુણ્યા 10⁻1 કરું તો આ 10⁻1 અહીંયા ગુણાકારમાં લઈ લો એટલે શું થઈ જાય પાછું? 0.066 ગુણ્યા 10⁻21. હવે અહીંયા બે રીતો છે, કેલ્સીની રીતે છે અને લોગ ટેબલની રીત છે. કેલ્સીની રીતમાં તમારે શું કરવાનું? પહેલું આનું વર્ગમૂળ, પછી ગુણ્યા, પછી 2 વાર વર્ગમૂળ, પછી ગુણ્યા, પછી 4 વાર વર્ગમૂળ, પછી ગુણ્યા 8 વાર વર્ગમૂળ અને ગુણ્યા 1 વાર વર્ગમૂળ. તેથી બોલો એ બરાબર શું થશે? તો ઘનમૂળમાં 0.066 ગુણ્યા 10⁻7 થાય. તો આપણે કેલ્સીની મદદથી જ શોધીશું. કેલ્સીની મદદથી જ શોધીએ તો 0.066 બોલો એનું 1 વાર વર્ગમૂળ ગુણ્યા 2 વાર વર્ગમૂળ ગુણ્યા 3 એટલે કે 4 વાર 1 2 3 4 ગુણ્યા 1 2 3 4 5 6 7 8 ગુણ્યા 1. તો જવાબ તમારો 0.4 આવ્યો ગુણ્યા 10⁻21. અહીંયા 402 લખજો, 403 હો, કારણ કે અહીંયા 3 આંકડા છે ને. તો હવે ચેક કરી લો આપણો જવાબ સાચો છે કે નહીં. તો 0.403 ગુણ્યા 0.403 ગુણ્યા 0.403 બોલો 0.066 આવી ગયું. એટલે હંમેશા કોઈ પણ આવી નવી રીત શીખો ને, સોરી અહીંયા 7 ઘાતો, તો આ એનું મૂલ્ય આપણે જે શોધ્યું હજુ આપણે તો આર શોધવો છે. તો બોલો એફસીસી એકમ કોષમાં, તો એફસીસી માટે બોલો શું થશે? √2a બરાબર 4r થાય. એફસીસી માટે √2a બરાબર 4r. તેથી r બરાબર √2a/4. તો √2 એટલે 1.41. બોલો એ આવ્યો 0.0403
સોરી 0.403 ગુણ્યા 10⁻⁷ છેદમાં 4 મૂકી દો, જવાબ આવી જશે. પડી તો અહીંયા આપણે જવાબ લાવીએ 1.41 ગુણ્યા 0.403 ભાગ્યા 4 એટલે 0.14. પાછળ બગડો છે, લખીએ બગડો 3 આંકડા સુધી ગુણ્યા 10⁻⁷. બોલો એક ઘાત વધારીને 1.42 - 10⁻⁸ સેન્ટીમીટર અથવા તો 1.42 એંગસ્ટ્રોમ. આન્સર બરોબર 1.42 એંગસ્ટ્રોમ. તો 33માં જવાબ તમારો બરોબર છે 100 ને. હવે આની એંગસ્ટ્રોમમાંથી બોલો પિકોમીટરમાં ફેરવાય શું કરવાનું? તો 2 પોઈન્ટ અહીંયા વધારો ને સેન્ટીમીટરના 2 અહીંયા લાવો એટલે 10⁻12. ત્રીજો ઓપ્શન તમારો થાય 142 પિકોમીટર. જો અહીં શીખવાડી દઉં તો 1.42 ગુણ્યા 10⁻8 છે ગુણ્યા 10⁻2 મીટર. હજુ આ પોઈન્ટને અહીંયા ખસેડું તો 142 ગુણ્યા 10 તો 2 ને 2 4 ને 8 12. પણ આ તો શું થઈ ગયું? તો 142 પિકોમીટર. તો અહીંયા લખાય 142 PM. ઓકે, તો જે એકમમાં જવાબ આપે પૂછ્યો એ એકમમાં આપણે લખવાનું છે. તો અહીંયા આપણે પૂરું કરીએ છીએ.